તો હેલો યુટ્યુબ ફેમિલી, નવા એક લોંગ બ્લોગમાં બહુ ખાસો ટાઈમ થઈ ગયો એ ભાઈ આપણે ઉતારીએ છે. અને એ ભાવ લોંગ બ્લોગ ચોથી ચાલુ કર્યો ખબર હે આપણા ખેતરમાં બહુ ખાસો ટાઈમ થઈ ગયો ભાઈ. આવ્યા આપણે 10 દિવસ લગી ફરવાના આવી ગયા હતા તો ભાઈ લોંગ બ્લોગ નહોતા બનાવતા, મિની બ્લોગ બનાવતા હતા તે આપણે મૂકતા હતા. તો ખાલી આવી ગયા આપણે ખેતરમાં અત્યારે જોવા. બહુ સમય થઈ ગયો ભાઈ, જોવા આવ્યા હતા ખેતરમાં. મહેનત ચલો ખાલી આएंगे प्लस तो આગળ બહુ સમય પછી આવ્યા. જો આપણે છેલ્લો બ્લોગ બનાવ્યો તાના નેન ધરું ટાઈપ હતું એમ નેન બહુ સમય થઈ ગયો આ જોઈને એટલે ખુશ થઈ ગયા. તો અત્યારે આપણે આવી જઈએ ખેતરમાં પ્લસ છે નવા કપડાં પહેરીને આવ્યા. એ નવા કપડાં પહેરીને આપણે ખેતર બાજુ આવ્યા ફરવા. ખાસી ટાઈમ તો 10 દિવસ થઈ જાય. ત્યાં ખેતરો આપણા બહુ વાપર્યા હતા, ખેતરો પ્લસ ઘર બહુ વાપર્યું હતું. આપણે જ્યાં હતા ઉત્તરાખંડ તે આવી જાય ઉત્તરાખંડ. ખાલી હોતનું મોસમ જો અત્યારે આપણે વરસાદ બંધ થયો ને ચાનો વરસાદ જ પડતો હતો. હરિયાળી ફરતે એક વસ્તુ હજુ હું આગળના વિડીયોમાં લોંગ બ્લોગમાં કહેતો હતો અને અત્યારે કહું ખાલી હરિયાળી જો તમે ફરતે હરિયાળી જોવાય. હેલો આગળ જઈએ આપણે તો આગળ 2 જગ્યાએ જઈએ. જો ખાલી આપણે આવી ગયા વચ્ચે સેન્ટરમાં અને ખાલી ફરતે ખાલી હરિયાળી જો તમે. હરિયાળી લીલું સમ થઈ ગયો ખાલી. અત્યારે તમે લીલું સમ જો આપણે 10માની 21 તારીખે દિવાળી કે 20 તારીખે દિવાળી 20 કે 21 તારીખે દિવાળી છે. ખાલી તાના જોજો બધું સુકાઈ જશે એટલે કોરું કટા બધું વઢાઈ જશે એવું થઈ જશે, લેવાઈ જશે ડોગર. તમે જોજો ખાલી થઈ જાય બધું આમ જેમ ખેતર આખો ખાલી થઈ જાય ને એવું થઈ જાય. ખાલી જોજો તમે. આવી ગયા આપણે અહીંયા ફાઇનલી. હવે આપણે રોપાયેલો આમાં આ જગ્યાએ રોપાયેલા આપણે આ ખેતરમાં. અમે ખાસ મહેનત ટૂંક જ સમયમાં બહુ આવી જશે. મહેનત આપણે રંગ લાવશે મહેનત આપણે એવું લાગે. અહીં તો આગળ અને તો આગળ મહેશ આપણે ભાઈ તો જાય. બસ અહીં તો આવી ગયા પણ આમ વરસાદ થોડો પડે એવું લાગે ને થોડો પડે છે વરસાદ. ઘેર જતો પલ્લી ના જે સારું કેમ કે બીજી વાર કપડાં બદલ્યા બહાર જતા આપણે અત્યારે બહાર જઈને ડાયરેક્ટ આવ્યા અને લોંગ બ્લોગ બના મળે. આપણા દાદો તો આગળ મહેશ અને તો સત્રેને ઊભા ને એ હવે મલક જોવા દા તો જો ડોગર પેન હુઈ જઈએ આડી પડી જઈએ આપણી ભાઈ અને હુઈ જઈએ એવું લાગે. બહુ થોડો ગેપ પડી ગયો દેખાય હોય તો જોઈ લો. આ બધી પેલો તો આગળ જા કરે તો ખાલી જો ગામડે ઠંડી એવી હવા. એટલે આપણે બદ્રીનાથમાં ગયા હતા તે જબરું થઈ ગયું, તે હાલત ખરાબ થઈ ગઈ હતી એટલે કંઈ થયું નહોતું. પણ આપણે આ જતા એટલે આપણે રૂમની બહાર નીકળવાનું નહોતું ગમતું. એટલી બધી ઠંડી પડે ને, ઠંડી અને પ્લસ વરસાદ બે રેનકોટ ને જેકેટ બે પહેરવું પડે એવી એટલી બધી ઠંડી પડે એમ. તે જબરું એવું થઈ જાય. તો હું કહું અહીં આપણે દર્શન બદ્રીનાથ કરી નાખીએ ને પછી એક જલ્દી નીકળીએ કહો એમ. કેમ કે રહેવા દાને એનો રસ્તો એટલો ખતરનાક હતો ને, બહુ ડેન્જર એટલે બહુ ડેન્જર. જવું ને એટલે મોત માથે લઈને જવું પણ આપણને કંઈ થાય ના. આપણી કુળદેવી અને પ્લસ નારાયણ વિષ્ણુ ભગવાન બધા એવું હોય એટલે આપણને કંઈ થઈ શકે ને. એટલે સારા એવા દર્શન કરીને આપણે આવી ગયા હતા. અને તો બીક તો બહુ લાગતી હતી. જોકે એક કમ્પ્લીટ સમ નહેરી જાય સારું એમ અને સારી રીતે નહેરી જાય આપણી કુળદેવીનું સારું એવું હોય તો નહેરી જાય. મેડમ મહેશ આવે ઘર બાજુ આમ જઈએ તો અરે દે વાવ ફરી નીકળીએ આપણે ઘર બાજુ. તો હેડા આપણે એમ જઈએ ઘર બાજુ
અને આ ડોગર ચમનું મોટી થઈ ગઈ એ ખબર ના પડી ને આપણે જ્યારે વિડીયો બનાવતા ધરું લઈને બે હાથમાં ધરું લઈને આવતા હતા ખબર ના પડી ચમનું મોટી થઈ ગઈ ને બધું થઈ ગયું. તો હા ઘર બાજુ જઈએ અને વિડીયો બનાવીશું આપણે આવા લોંગ વિડીયો બહુ યાદ આવે છે લોંગ બ્લોગ આપણે બનાવીશું. તો હેડો જઈએ ઘર બાજુ નીકળીએ. તો હેડો આપણે જઈએ ઘર બાજુ અને આરે આપણે ડોશીવાળું અને તો આપણે ગઢલાવાળામાં જઈને આવ્યા નોમાં તો આપણે મસ્ત ડોશીવાળું આરે આપણે જો આ ત્રણે ત્યાં આટલી લાગી 1 2 મારા કાકાનો અને 1 અને 2 આપણો એટલે માપનો હેડો તો ઘર બાજુ જઈએ. ભૂરું આપણી સંઘાત નહીં આવ્યું આજે ઘેર ને ઘેર જ રહે તો એક વખાર પાડે આવી જઈએ પણ બોલાય નહીં આપણે એને. હજુ લગી કાંઈ ગાડી એક વિડીયો મસ્ત બનાવ્યો હતો આપણે ભૂરા તોય દોડતા આવ્યા હતા વરસાદમાં તો આપણે ધરું પાડતા હતા ને તોય દોડતા આવ્યા હતા. મૂન ભૂરું બે દોડતે ભૂરું આ બાવરે જઈને ઊભી રીતું લે અને આ ડોગર જોયું તો ધરું બે જગ્યાના હતા જોજે સેવડી મોટી થઈ જાય. અને ટૂંક સમયમાં દિવાળી આવી જશે અને ટેટઅપ દિવાળી ઉજવવાની પણ મજા આવી જશે. બધા આપણે લોંગ બ્લોગ બનાવીશું ખાલી જોજો મજા આવી જશે. તો ફાઇનલી આપણે આવી જાય ઘેર ચાલી અને ભૂરો અહીં બી હેર્યો હોય રહ્યો. ચલો તો મળીએ આપણે એક નવા બ્લોગમાં. બાય બાય.